આવતી અમારા મુઠે અમે જ આવી શકે ખેગારનું દેવ પણ આજ અમે એમ નહીં કહેતા કે ખેગારનું દેવ આજ અમે એમ કહેશે કે અમારું દેવ અમારા બાનું એમ કહો. હા એટલે હું કહું છું ભાઈ આજ મારા પોસભાઈનો ન્યાય તારે કરવાનો છે ભાઈ. હાચું સપને નતું વિચાર્યું એ આજ તે ઘરે બતાવ્યું છે ભાઈ. કર્યું આજ તું ખ્યાગરજીના કોઠે ડુલવા ને ન્યાય તું કર દેરા. હેડ ઉપર આજ પંચ બોલાવે છે તને. જો આજ દાડાવતી આ ખેગારના કોઠે તમે જેટલી વખત આવ્યો છો એટલી વખત તમે વિરોધ કર્યો છે અને મનતા કરી નહીં. સાચું. પણ આજ અભી હરખથી બોલાવે છે કે તમે આ કોઠે દુરવા આવો અને આ જે વસ્તુ છે એનો ન્યાય કરો. પેલા જો આવું મીટિંગમાં બોલ્યા હોત તો શાંતિ રાખીએ પણ તું હમણાં ચાલુ રાખી યાર તારી હાલ છે ને શરીર હાવ છૂટું મેલ જો હા. અને આપણો કગરી પડો. હવે લો. ઘડી ઉતારે છે. આ મસ્તક ક્યારે બખુજી હા, હા. મસ્તક એટલે જીવ જીવ આબરૂ આબરૂ બરાબર? જય શ્રી આ બકરી. રામ. આ દાડાવતી કોઈના હોમે નમી નહીં. નહીં આજ ઘેર નમે ખાલી તારા પગમાં નમું છું હું. શાંતિ રાખો કે ઉપર ઉપર અન્યાય કર. હવે અમૃત દેવ ના આવે તું પલોઠી વાળી બેહી ના રહી યાર. શાંતિ રાખો કગરી નો એકણ ઊંધા પડશો ની મસ્ત ઉતારી ના દે હું તોય દેવ નહીં આવે હોય. ચાલ કારણ કે આવે. પેલા ઘણાય મેળા માર્યા છે ઘણાય બોલ્યા છો પેલા એની માફી માંગો અને કગરો કે અમે પેલા મોનતા નતા પણ હવે મોનો છો. અમે અમે પેલા તને ના માનતા અત્યારે તારી ગાય થઈ ગયા છે. તું ન્યાય કર અને તું કહે એમ કરવું છે તાને તું આય હાજરી આય અને તું કી એમાં અમારું ઉભું રહેવું છે. અમે ખેગારજીને ચાર ભય નહીં હા જોઈને અજય આવો હજાર ગુના તારા કર્યા છે. એટલે જોડિંગ કર્યું છે બેહો સોના મના બધું ના ખેગા તું શાંતિ રાખી યાર હું દેવને કહું છું તને નહીં કહેતો યાર આ જો સાલું વાત એ, પસંદ એ, મને ભેડો ના ગણો ચાલ. હું ગુનેગાર હોત ને તો આ વસ્તુ મને ના હવે મળે. તને બદલાઈ જાઓ સોના મને શાંતિ રાખો ઘેર આવીને બદલાઈ ગયા છો તમે હવે ગીધા જેવું નહીં કોઈ હા, હું બોલતો તો પણ મારા નસીબમાં ના હોત અને હું ગુનેગાર હોત ને તો મને એમ ના ઉતવાડોત અને હું ઈકડ ખેતરમાં ના જોત, હા. મને ના મળોત. તો અમારા નસીબનું ના હોત ને તો સાવું ના થોત સાચું. અને અમારા હોમે અત્યારે ના પડ્યું હોત શું કેવું હું ભૂલી હવે મને બોલવા દો હા, એ. કે જોઈને અજય ને તારા હજાર ગુના કર્યા છે જોણી. અજયને નહીં, જોણી જોઈને